વેલકમ બેક। તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ડીસા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી દામા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન થયું। વરસાદને લીધે ગામમાં પ્રવેશવાનો રસ્તો પણ બંધ થયો છે। પાણીથી ભરાઈ જતા પશુપાલકોએ પણ દૂધ ભરાવવાનું બંધ કર્યું। રસ્તા બધા બંધ છે। પાણી ચારે બાજુ ખેતર તો ભરેલા પડ્યા છે। કોઈ મગફળી પેલી કોઈ પેરી કોઈને ઉજીએ નથી, આગે ઉગતો મળી ગઈ અને પાણી ખેતર ભરેલા પડ્યા। રસ્તા ઉપર કેટલું પાણી ભરેલું છે? રસ્તા ઉપર તો ટ્રેન આગળ તો દવરાય બધું એટલું પાણી। ગાડીએ નથી કે ટ્રેક્ટર નથી હા ના વાત કેટલા રાતા હમણાં અડાવા રખડીને આમથી આમ ભાગી દૂધ ભરાવા ડેરીએ તો કેમ મળો નથી। નુકસાન ખૂબ છે। ખેતર બીજે છોકરો નિહાળે જવાની ખૂબ અગવડતા પડે છે। વાટીમાં શેરમન બીજે ઢાળીને જેડા તોડી નાખેલા છે એટલે ખૂબ પાણીની અગવડતા છે। કેટલું પાણી ભરાય છે ખેતરોમાં? ખેતર તો આખા ભરેલો પડે 100 કરતા થોડું ફોરો પડ્યો ને આખા રસ્તા ઉપર કેવું પાણી? રોડ રસ્તામાં કડી કુડું હમ હાથી માતા કાલકા માતા કેડે હમ ચાલાતો નથી બિલકુલ રોડ ઉપર। રોડ માથે તો આ ચેનલમાં હેડે ગુડું હતું ખાલી। ખેતરોમાં બહુ પાણી ભરાવાનું છે અને વરસાદ તો દામામ તો ઓછો છે પણ પાણી બધું કંસારી બાઈવાડા થેરવાડા આ બધું આવે છે એટલે અહીં બધા રસ્તાઓ બધા ગરકાવ થઈ ગયા છે। એક દામા પ્રાથમિક શાળા છે, અહીંયાથી એક મહાકાળી રસ્તો જાય છે, અહીંયા ગરકાવ બહુ થઈ ગયો છે। એમાં શું છે કે રોડ 5-6 છે પણ ગામ લોકો કોઈ એમાં કરતા નથી એટલે કોઈ રસ્તા પોળા થતા નથી એટલે રોડ થતો નથી અને એક ગાડી હાલે એમને ફસાઈને પડી છે અહીંયા રસ્તા મહાકાળી રસ્તો જાય એમાં અને બહુ પાણી છે અહીં અને બહુ હાલાકી પડે છે કોઈ નિહાળીને બીને ભણવાનું જવાનું આવવાનું। બનાસકાંઠાના ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો સહિત અનેક હાઈવે પર પણ પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે ખેતરો અને રસ્તા પાણીમાં ગરકાવ થયા। ડીસાથી થરાદના રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ કરાયો છે। ડીસાથી થરાદ લાખણી વાવ સુઈગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। રસ્તા ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। પાણી એટલું ભરણું છે ને થરાદ જવું હોય તો ડીસા જવું તો તકલીફ પડે। કેવી રીતના હેડી બધે રોંગ સાઈડમાં હેડવું પડે। કેટલું પાણી ભરાય છે? ખૂબ ભરણું છે, કાલ ખૂબ હેડે 20 ફૂટ હેડે, ખૂબ તકલીફ પડે। પાણી ખૂબ ભરાય છે। છોકરાને હાઈસ્કૂલમાં નીકળવા જવું પડે છે બાઇક લઈ તો ખૂબ તકલીફ પડે છે। રોંગ સાઈડ જવું પડે છે અને બીજા વાહનો વાળા આવતા હોય તો મોટા વાહનો વાળા બાઇક વાળા જતા હોય તો સ્પીડથી હાંકતા હોય તો છોકરાને પલાળી નાખે છે। સ્કૂલમાં જઈ શકે એમ તેમ નથી। સમસ્યા એવી કે આ જગ્યા ઉપર ખાડો હતો એટલે રોડ બન્યો ત્યારે થોડોક ઉપાડ્યો ના એટલે એના કારણે પાણી ભરાવાનું છે। ડિવાઈડર બરોબર પાણી ભરાય, બધે સાધન રોંગ સાઈડમાં હેડવું પડે। કેટલું પાણી ભરાય છે? ડિવાઈડરના બરોબર। તમે અત્યારે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? રોમવાસ પાટિયાથી ને રોમપુરા બસ સ્ટેશને પ્રાથમિક શાળા સ્કૂલ છોકરા। બનાસકાંઠાના ડીસામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી ડીસાથી જેનાલ ગામને જોડતો રસ્તો બંધ થયો છે। રોડ પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। દુકાનો પાસે પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આવી રીતે આ વરસાદનું પાણીથી ખૂબ ખેડૂતને નુકસાન થાય છે, ખેડૂત હેરાન થાય છે પણ એનો આજ 2 દિવસથી પાણી ચાલે છે। હજી સુધી કોઈ સરકાર કે કોઈ પણ હજી સુધી કોઈ પગલાં લેતું નથી। ખેડૂતો ખૂબ હેરાન છે। ખેડૂતોને અભી હાલ ઘરમાં જઈને પાડો તો કાલની વાતના ખેડૂત બહાર બેઠા છે, રાતે ભૂખ્યા ઊંઘ્યા છે, કોઈને રોધવા માટે તકલીફ પડી એટલી હેરાન થયા છે પણ એ બોને સરકાર કે તંત્ર કોઈ હજી સુધી કોઈ પગલો ખેડૂતનો લીધો નથી। ખેતરમાં ભરાઈ ગયું છે, અમારે હેડવું કેવી રીતે? ઢોર માલ બધું માલ બગડી ગયો છે, અમારે કેવી રીતે રહેવું? કાલની વાતનું ગુડું પાણી ચાલે છે। અત્યારે કેટલું પાણી ચાલે? અત્યારે હાલમાં ગુડું પાણી ચાલે છે ને ઢોર પાણી ઉભા છે અને મગફળીનો પૂરો પાક ફેલ થઈ ગયો છે। અવર જવરમાં તકલીફ પડે છે અમારે। છોકરા માટે કેવી રીતે મેળવા જવાનું? પૂરો ખાડો પડી ગયો, પાણી ભરાઈ ગયું છે।
બનાસકાંઠાના અમીરગઢમાં જીવના જોખમે લોકો નદીમાંથી પસાર થઈ રહ્યા છે. કાકવાડા ગામે બનાસ નદીમાં પાણી આવતા રસ્તો બંધ થયો છે. નદીમાં પાણી વધતા રસ્તા પરથી લોકોની અવરજવર બંધ થઈ. અવરજવર બંધ થતા ખેડૂતો પશુપાલકોને હાલાકી સર્જાઈ છે. સામેની તરફ આવેલા ખેતરમાં જવા ખેડૂતો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે. મોગજી, અમીરગઢમાં જીવના જોખમે લોકો નદી પસાર કરવા મજબૂર બન્યા છે. શું વિગત? જી હા, અમીરગઢના કાકવાડા ગામેથી પસાર થતી બનાસ નદીમાં ફરી એકવાર પાણી આવે છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. કાકવાડા ગામના જે લોકો છે તેમના ખેતરો નદીના સામા કાંઠે આવેલા છે અને સ્કૂલ પણ સામે કાંઠે આવેલી છે, ત્યારે અનેક બાળકોને સ્કૂલે જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ જે પશુપાલકો છે તેમને દૂધ ભરાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે અને અત્યારે તમામ જે લોકો છે તે જીવના જોખમે નદીમાંથી પસાર થઈને સામા કાંઠે જઈ રહ્યા છે. એટલે કે દર ચોમાસે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પુલ બનાવવાની વર્ષોથી લોકોની માંગણી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જેના કારણે અત્યારે કાકવાડાના જે લોકો છે તે નદીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. અનેક બાળકો પણ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને લોકોની માંગ છે કે નદી ઉપર પુલ બનાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવે. જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આભાર. ખેડાના કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ થયો. વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ફરી એક વખત વરસાદી માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કપડવંજ શહેરના દ્રશ્યો કે જ્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કે જ્યાં હવે બફારો અનુભવાઈ રહ્યો હતો અને તે વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી રહી છે. તો વરસાદનો આ બીજો રાઉન્ડ છે તે જોવા મળી રહ્યો છે.